ધ્રોલની તુલજા ભવાની જ્વેલર્સ નામની દુકાનમાં ઘરેણાની ચોરી કરનારને પોલીસે દબોચી લીધો છે। મકર સંક્રાંતિના દિવસે દુકાનની પાછળની દિવાલમાં બાકોરું પાડીને 26,96,000 રૂપિયાના સોના ચાંદીના દાગીનાની ચોરીને અંજામ આપ્યો હતો। જો કે માલિકે સમગ્ર મામલે ધ્રોલ પોલીસ સ્ટેશનની ફરિયાદ કરતા પોલીસ તાબડતોબ એક્શનમાં આવી હતી અને ત્યારબાદ પોલીસે ફરિયાદના આધારે સીસીટીવી આધારે તસ્કરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા અને આખરે પોલીસને બાતમી મળી હતી કે તસ્કરો સોના ચાંદીના દાગીના લઈને મોટરસાયકલ લઈને આવી રહ્યા છે, જેના આધારે પોલીસે વોચ ગોઠવીને તમામને દબોચી લીધા છે। તુલજા ભવાની જ્વેલર્સ કરીને જે દુકાન છે તેમના ફરિયાદીની ફરિયાદ હતી, જેમાં દુકાનના પાછળના ભાગે બાકોરું પાડીને અજાણ્યા ચોર ઇસમો અંદર પ્રવેશ કરી સોના તથા ચાંદીના દાગીના ચોરી કરીને ફરાર થયેલ હતા। ફરિયાદ થયા પછી ધ્રોલની લોકલ પોલીસની ટીમ તથા એલસીબીની ટીમ તાત્કાલિક ત્યાં ઘટના સ્થળે આવી અજાણ્યા ચોર ઇસમોને શોધવા માટે તજવીજનો આરંભ કર્યો હતો। 3 દિવસની મહેનત પછી હ્યુમન અને ટેકનિકલ ઇનપુટ્સના આધારે એલસીબીની ટીમને બાતમી મળી હતી કે આ અજાણ્યા ઇસમો જે છે એ મોટરસાયકલ પર ચોરીનો મુદ્દામાલ લઈ જોડિયાથી ધ્રોલ તરફ આવી રહેલ છે। આ બાતમીના આધારે તેમને ઇન્ટરસેપ્ટ કરીને ત્યાં જ ત્રણેય અજાણ્યા ચોર ઇસમોને પકડી લઈ અને સાથે ચોરીનો જે મુદ્દામાલ છે તે પણ રિકવર કરેલ હતો। આમાં ચોરીનો જે મુદ્દામાલ છે એમાં જે સોનાના દાગીના છે એ 175 ગ્રામ રિકવર થયા છે, એની કિંમત 17,50,000 છે। જે ચાંદીના દાગીના છે એ 11 કિલોગ્રામ રિકવર થયા છે, જેની કિંમત 9,46,000 છે। એટલે કુલ ચોરીના જે મુદ્દામાલ છે તેમાં 26,96,000 નો કમ્પ્લીટ મુદ્દામાલ રિકવર કરેલ છે। આ ઉપરાંત જે 2 મોટરસાયકલ છે તે ઉપરાંત 4 મોબાઈલ ફોન છે અને જે ચોરી કરવામાં લોખંડના સળિયાનો ઉપયોગ કર્યો હતો તે પણ રિકવર કરવામાં આવેલ છે। આ 3 જે અજાણ્યા ઇસમો છે એમના નામ છે હિંમતભાઈ પાંગડાભાઈ મહેડા, બીજા શૈલેષભાઈ નવલસિંહ મહેડા અને ત્રીજા ટીનુભાઈ પાંગડાભાઈ મહેડા। મૂળ તેઓ દાહોદના નિવાસી છે, તો તેઓની અટક કરેલ છે અને મુદ્દામાલ પણ રિકવર કરેલ છે। આમની એમઓમાં એવું છે કે આવી એમઓ પહેલીવાર અહીં જોવામાં આવી છે। એમણે જે બાકોરું પાડ્યું છે એમાં જે લોખંડના સળિયા હતા એ સળિયાથી જે બાંધકામ છે, બાંધકામ થોડું જૂનું હોવાના કારણે સળિયાથી જે ઈંટ છે ઈંટના ભાગને તોડવાનો પ્રયાસ કર્યો હતો। એક ઈંટ તૂટી ગયા પછી એક ઈંટોને એમણે ધીરે ધીરે બહાર કાઢી હતી, જેથી વધારે કોઈ અવાજ ન થાય, એટલે આજુબાજુમાં એ રીતના જાણ નથી થઈ। એટલે આ પ્રથમ વખત આવી એમો અહીં જોવામાં આવી છે।